ગુડ મોર્નિંગ બાળકો. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં છેલ્લા 5 વર્ષથી વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આજના વિડીયોમાં આપણે જોઈશું ગ્રાહક સમસ્યાને હલ કરવા માટે સંજ્ઞાનાત્મક પ્રતિક્રિયાઓ. છૂટક વિક્રેતા અને ગ્રાહકની સમસ્યા દ્વારા વેપારના મુદ્દાઓ અથવા સંભવિત સમસ્યાઓની ઓળખ કરવાનો અવસર મળે છે. સૌથી સફળ વેચાણ સહયોગી એ હોય છે જે ગ્રાહકની મુશ્કેલીઓ પર તરત કાર્યવાહી કરે, તેઓને ઓછા ખર્ચ સાથે તથા ઓછા સમયમાં યોગ્ય રીતે હલ કરવાનું સુનિશ્ચિત કરે છે. એક મહત્વપૂર્ણ સફળતા કારક એ છે કે સેવા પ્રદાતાની સમસ્યા સમાધાન ક્ષમતાઓની જાહેરાત કઈ રીતે કરવામાં આવે, જેથી સંભવિત અથવા હાજર ગ્રાહકે જાણી શકે કે સેવા પ્રદાતા તેમના માટે શું તૈયારી કરી રહી છે અને તેઓ સેવા પ્રદાતાના સમાધાનનો ઉપયોગ કરતા સમય, ધન અને પ્રયાસ કઈ રીતે બચાવી શકે છે. બધા સંગઠન જે સીધા ગ્રાહકો સાથે લેણદેણ કરે છે તેઓને આ તપાસ હેતુ નીચે લખેલા મુદ્દાઓને સમજવા જોઈએ કે સમસ્યા તેઓના માટે માથાના દુખાવો છે કે તેઓની ભૂલ સુધારો અને ગ્રાહકના વિશ્વાસને ટકાવી રાખવાનો અવસર છે. તો સમસ્યાઓને મેળવી એ અથવા એક દર્દનાક અને સહજ સ્થિતિ, ગ્રાહકને સંતુષ્ટ કરવાનો મોકો, આ બધાથી દૂર એક સમસ્યા માટે વળતર લેવા માંગે છે. મહત્વપૂર્ણ ઉપયોગી જાણકારી આપે છે. વેચાણ સહયોગી છે. ફરિયાદો વિશે પોતાની વાત રાખીને સુરક્ષા કરે છે. ફરિયાદો માટે ખુલ્લા વેચાણ સહયોગી કરે છે. તે દોષ બીજે ક્યાંય નાખી દે છે. અસંતુષ્ટ ગ્રાહકોની જરૂરિયાતને ઓળખે છે. સમસ્યાનું સમાધાન થાય છે. હલ કરવાની તકનીક સાથે નિરંતર સુધારા પ્રથાથી જોડાયેલી એક વ્યવસ્થિત પ્રક્રિયા થશે. સમસ્યાઓને જે બની શકે એ ફરિયાદ ઓછી કરાવવી જોઈએ. તેઓને પ્રોત્સાહિત અને સ્વાગત કરાય છે. ગ્રાહકોની ચિંતાનું સમાધાન કરવું. ટૂંકમાં એ સમસ્યા છૂટક વિક્રેતા અને ગ્રાહકોનો વિશ્વાસ વધારવામાં, દીર્ઘકાલીન સંબંધો બનાવવાનો અવસર આપે છે. સેવા વિફળતાઓને ઠીક કરો અને ગ્રાહકોને પોતાના તરફથી સમર્થન દેવાવાળા વ્યક્તિઓના રૂપમાં સંકલન કરો. કેટલાક ગ્રાહકો છૂટક વેચાણ કે નિકાસ કેન્દ્ર પર પહોંચે છે કારણ કે ઉત્પાદન સેવા પર્યાવરણ પ્રતિ સેવાઓની અપેક્ષાઓ પૂરી નથી થઈ. ઉત્પાદનમાં કેટલીક સમસ્યાઓ છે, તેનાથી અસંતોષ પછી તેઓ ગુસ્સો શાંત થઈ જાય છે. દવા અનુસાર વાસ્તવિક સેવા અને માન્યતા વચ્ચે અંતર હાજર છે. તેનાથી તે છૂટક વિક્રેતાઓની સેવાને વધુ સારી બનાવવામાં મદદ કરે છે. તેનાથી અન્ય લોકો માટે ચિંતા પ્રદર્શિત થાય છે જે તે છૂટક વિક્રેતાની સેવાનો ઉપયોગ કરે છે. છૂટક વિક્રેતાને ખોટી જાણકારી આપે છે. છૂટક વિક્રેતા ખરાબ ગ્રાહક સેવા પ્રદાન કરે છે. છૂટક વિક્રેતાએ ઉત્પાદનો સેવાઓની વધારે કિંમત ચૂકવી. તેઓની પાસે પૂરતી જાણકારીનો અભાવ છે. ગતિવિધિમાં વધારે મોડું થઈ રહ્યું છે, જેમ કે રોકડ બદલવાની પ્રક્રિયા વગેરે. ગેરજવાબદાર પ્રદાતા, જોકે સમસ્યાનો સામનો કરવાવાળા બધા ગ્રાહકો છૂટક વિક્રેતા સ્ટોર પર પોતાની સમસ્યા નોંધાવવા માટે નથી આવતા. તેમાંથી કોઈ ત્યાં પહોંચી શકતા નથી. તેઓને લાગે છે કે તે ફરિયાદ કરવાની વાત નથી કારણ કે તેના માટે અથવા પ્રયાસની જરૂર હોય છે. તેઓ આગળ વિચારે છે કે કોઈને તેઓની સમસ્યા અથવા તેના સમાધાનની ચિંતા નહીં હોય. તેઓ જાણતા નથી હોતા કે ક્યાં જવાનું છે, શું કરવાનું છે. ગ્રાહક સમસ્યાની સાંભળવી. વેપારમાં કોઈ બિંદુએ દરેક વ્યક્તિને હેરાન ગ્રાહકની નિવેડો લાવવો જોઈએ. તેમાં એક મુદ્દો તકનીકનો ઉપયોગ કરવા સ્થિતિને સાંભળવાનો હોય છે, જે ગ્રાહકને વિચારવા હેતુ છોડી દે છે કે છૂટક વિક્રેતા એક પ્રતિષ્ઠિત કંપની માટે કામ કરે છે. ગ્રાહકની સમસ્યાને હાથમાં લેતા સમયે નીચે લખેલી વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. વેચાણ સહયોગીએ ગ્રાહકોને સન્માન સાથે સંબંધિત કરવા જોઈએ. વાતચીતની શરૂઆત તમારા તરફથી થવી જોઈએ, જેમ કે મને અફસોસ છે, અમે નહીં. ગ્રાહક પર પૂરું ધ્યાન આપો. તેની સાથે આંખોનો સંપર્ક બનાવી રાખો. ગ્રાહકની સમસ્યાને તેના વ્યક્તિગત શબ્દોમાં સારાંશિત કરો જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકે સ્થિતિને સારી રીતે સમજી છે કે નહીં. ગ્રાહકની સમસ્યાના જવાબને સારી રીતે સમજવાનો પ્રયાસ કરો ત્યાં સુધી કે કોઈ હેતુ માટે ગ્રાહકને વળતો કોલ કરો. જ્યાં સુધી ગ્રાહકને સંતોષજનક જવાબ મળી શક્યો ન હોય, ગ્રાહકને સમસ્યાનો ભાગ નહીં, સંકલ્પનો ભાગ બનાવો. કોઈપણ અવસર પર ગ્રાહકોને સાથે તમારા તરફથી રક્ષાત્મક થવાની કોશિશ ન કરો. દરેક સમયે શાંત રહો. ટીકાઓને વ્યક્તિગત રૂપ ન લો. ગ્રાહકોની માફી માંગો. ભલે ગ્રાહક ખરાબ સેવા માટે છૂટક વિક્રેતાની ભૂલ ન હોય,
જેમ કે વાક્યાંશોનો ઉપયોગ કરતા ગ્રાહકને સહાનુભૂતિ બતાવો કે હું તમારી ભાવનાને સમજી શકું છું. ગ્રાહકને બતાવો કે શું કરી શકાય એમ છે, શું કરી શકાય એમ નથી. તપાસ કરો કે ગ્રાહકની સંતુષ્ટિને સંતુષ્ટમાં બદલવામાં શું કરવું પડશે. જો ગ્રાહક સમાધાન માટે સંમત થાય છે તો તેમને વિચાર બદલવા તે પહેલાં ઝડપથી કાર્ય કરો. અનુસરણને જાળવી રાખો. ગ્રાહકને તેઓની સમસ્યાના સમાધાનની પ્રગતિ વિશે સૂચિત કરો. ગ્રાહકની ચિંતાઓનું સમાધાન કરવું. ક્યારેક પણ કોઈ પણ ગ્રાહકની દલીલમાં જીતવાની કોશિશ ન કરો. તો આજના વિડીયોમાં બાકીની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.